જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું સોટા મેઘરાજસિંહ અને સંત કૃપા વિદ્યાલય વતી ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ક્લાસમાં બુદ્ધનો ઉપદેશ અને એક સુધારક તરીકે ભગવાન બુદ્ધની ચર્ચા કરી હતી. તેમણે કરેલા 4 સુધારાઓ વિશે આપણે ચર્ચા કરી હતી. આજના તાસમાં આપણે આગળનો અભ્યાસ કરીએ. સૌ પ્રથમ ટોપિક છે નિર્વાણ. નિર્વાણ એટલે કે જે સંસારના દુઃખો છે એમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી અથવા તો મોક્ષ પ્રાપ્ત કરવું એવું થાય છે, અથવા તો મૃત્યુ થવું એવું થાય છે. તો બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ તમે આગળના તાસોમાં આપણે અભ્યાસ કર્યો હતો. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતના સમાજ અને ધર્મના સુધારા કરતા રહ્યા. તો તેમને બુદ્ધિ વૃક્ષ છે પૂર્ણિમાના દિવસે વૈશાખીને, ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ બુદ્ધ છે એ ભારતના સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા. અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા હતા. એટલે ઘણા બધા લોકોને તેમને સારા માર્ગે, સારા રસ્તે વાળ્યા હતા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો તેમણે વિરોધ કર્યો. તો તેમણે શું કર્યું? સત્ય અને અહિંસાનો ઉપદેશ આપ્યો કે સત્ય સાચું કરો, સાચું કામ કરો અને હિંસા ન કરો, એવા ઉપદેશો તેમણે આપ્યા હતા. માંસાહાર ન કરો, ઊંચ નીચના ભેદભાવ ન રાખો, અને એટલે માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો તેમણે વિરોધ કર્યો હતો. હવે 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થાય છે અને તેઓ નિર્વાણ પામ્યા. તો આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ શકે છે કે ગૌતમ બુદ્ધ છે એ કેટલા વર્ષની ઉંમરે અને ક્યાં નિર્વાણ પામ્યા? તો તમને યાદ રાખવું જરૂરી રહ્યું કે 80 વર્ષની ઉંમરે. કેટલા વર્ષની ઉંમરે? 80 વર્ષની. અને ક્યાં? કુશીનારામાં છે એ તેમનું અવસાન થાય છે, તેઓ નિર્વાણ પામે છે, તેઓ નિર્વાણ પામ્યા હતા. કેટલા વર્ષની વયે? 80 વર્ષની વયે. કેટલા વર્ષની વયે? યાદ રાખજો, 80 વર્ષની વયે. કેટલા? 80. અને કઈ જગ્યાએ? તો કે કુશીનારા. આ બે વર્ડ તમારે યાદ રાખવાનું છે. ત્યારે તેમનું અવસાન થયું અથવા તો તેઓ નિર્વાણ પામ્યા હતા. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવન છે. જે બૌદ્ધ ધર્મના જે અનુયાયીઓ છે તે તેમના અનુયાયીઓ છે, અને તેમનો જે ધર્મ છે એ બૌદ્ધ ધર્મ આજે પણ જીવંત છે, અને એમના વિચારો પણ આજે જીવંત રહ્યા છે. તેઓ નિર્માણ પામી ગયા છે, પરંતુ વિશ્વભરમાં તેમના વિચારો અને ધર્મ છે એ હજી પણ જીવંત છે. હવે આપણે બુદ્ધની ચર્ચા કરી. હવે આપણે ત્યારબાદ આગળ ચર્ચા કરીએ મહાવીર સ્વામી. બીજા જ એવા એક સમાજ સુધારક જે છે, એમનું નામ છે મહાવીર સ્વામી. તેમની આપણે ચર્ચા કરીએ. મહાવીર સ્વામી છે એ જૈન ધર્મના સંસ્થાપક છે, અને જે જૈનો છે એ મહાવીર સ્વામીના અનુયાયીઓ છે. તો આપણે ચર્ચા કરીએ. બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે. જેટલું મહત્વ બૌદ્ધ ધર્મનું છે ભારતીય સમાજમાં, એટલું જ મહત્વ છે એ જૈન ધર્મનું પણ છે. જૈન ધર્મનું સ્થાન અગત્યનું છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થકરો થયા. જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થકરો થયા? 24. આ યાદ રાખજો. જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થકરો થયા? 24. આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વના સ્ત્રોતો છે. આગમ ગ્રંથો, આ ક્વેશ્ચન પણ અગત્યનો છે કે જૈન ધર્મને જાણવા માટે મહત્વપૂર્ણ સ્ત્રોતો ક્યાં છે? તો આગમ ગ્રંથો. આગમ ગ્રંથો છે એ જૈન ધર્મના ગ્રંથો છે. જેવી રીતે હિન્દુ ધર્મનો ગ્રંથ ગીતા છે, મુસ્લિમ ધર્મનો ગ્રંથ કુરાન છે, એવી જ રીતે જૈન ધર્મનો ગ્રંથ છે એ શું છે? આગમ ગ્રંથો છે, અને તેમને જાણવા માટે મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ અથવા તો આદિનાથ હતા. હવે આ ગ્રંથોમાં એવું લખેલું છે કે આ ગ્રંથોના પ્રમાણે જૈન ધર્મના જે પ્રથમ તીર્થકર છે એ કોણ છે? ઋષભદેવ અથવા તો આદિનાથ હતા. તો આ પ્રશ્ન પણ આઈએમપી બને છે કે જૈન ધર્મના છે એ પ્રથમ તીર્થકર કોણ હતા? તો ઋષભદેવ અથવા તો આદિનાથ છે એ જૈન ધર્મના પ્રથમ તીર્થકર હતા. 23મા તીર્થકર કોણ હતા? પાર્શ્વનાથ હતા. તેમના 23ના તીર્થકર છે એ કોણ હતા? પાર્શ્વનાથ. અને પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. બરાબર. 23મા તીર્થકર કોણ હતા? પાર્શ્વનાથ. અને તેઓ કાશીના રાજા જે અશ્વસેન હતા તેમના પુત્ર હતા. તેમણે 30 વર્ષની વયે ગૃહત્યાગ કરી અને સંન્યાસી બને અને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો હતો. તેમણે કેટલા વર્ષની ઉંમરે
ગૃહત્યાગ કર્યો? તો કે 30 વર્ષની વયે તેમણે ગૃહત્યાગ કરી સંન્યાસી બની અને જૈન ધર્મનો ઉપદેશ તેમણે આપ્યો હતો. તેમણે વૈદિક ધર્મ, કર્મકાંડ તથા જાતિ પ્રથાનો તેમણે વિરોધ. તેમણે શું કર્યું? વૈદિક ધર્મ, કર્મકાંડ તથા જાતિ પ્રથાનો છે એ તેમણે વિરોધ કર્યો હતો. હવે આપણે આગળ વધીએ. વિરોધ કર્યો હતો. તેમણે સત્ય, અહિંસા, અસ્તય અને અપરિગ્રહનો તેમણે ઉપદેશ આપ્યો હતો. પછી 24મા અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી થયા. તેમણે શું કર્યું? સત્ય છે, અહિંસા છે, અસ્તય છે, અપરિગ્રહ છે, એમનો તેમણે ઉપદેશ આપ્યો હતો. અને તેમના પછી 24મા અને છે અહિંસા, અસ્તય, અપરિગ્રહનો જે માહિતી છે એ આપણે આગળ વિગતસર મેળવીશું. 24મા અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી હતા, તેમના વિશે આપણે જાણીએ. હવે મહાવીર સ્વામી છે એ બૌદ્ધ ધર્મના કેટલામાં તીર્થકર હતા? તો કે છેલ્લા અને 24મા. બરાબર. તો મહાવીર સ્વામીનું પ્રારંભિક જીવન વિશે હવે આપણે ચર્ચા કરીશું. મહાવીર સ્વામીના પ્રારંભિક જીવન વિશે આપણે ચર્ચા કરીશું. આ તમે ચિત્રમાં છે મહાવીર સ્વામીને જોઈ શકો છો. હવે તમારે ભૂલ થશે કે મહાવીર સ્વામી અને બુદ્ધનું જે પ્રારંભિક જીવન છે એ બંનેના ટોપિક છે તમે એકબીજામાં મિક્સ કરશો એટલે ધ્યાન રાખજો કે ભાઈ બુદ્ધના માતા પિતાનું નામ શું હતું, તેમના પત્નીનું નામ શું હતું, તેના પુત્રનું નામ શું હતું. એવી જ રીતે મહાવીર સ્વામીનું પણ આવશે એટલે બંનેનું મિક્સિંગ અથવા તો મિશ્ર થઈ ન જાય તેનું ધ્યાન રાખજો. વજી સંઘના એક ગણરાજ્યમાં કુંડગ્રામના જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. હવે વજીસંઘ નામનું જે ગણરાજ્ય હતું, બરાબર, તે ગણરાજ્યમાં કુંડગ્રામ નામના ગામમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. વજીસંઘ નામનું ગણરાજ્ય હતું, કુંડગ્રામ નામનું જે ગણરાજ્ય હતું વજીસંઘમાં, તેમાં જ્ઞાતૃક ક્ષત્રિય કેવા હતા? તેઓ ક્ષત્રિય હતા, પણ કેવા? જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ શું હતું? વર્ધમાન હતું. જ્યારે બુદ્ધનું બાળપણનું નામ શું હતું? બુદ્ધનું બાળપણનું નામ છે એ સિદ્ધાર્થ હતું. જ્યારે મહાવીર સ્વામીના બાળપણનું નામ શું હતું? વર્ધમાન હતું. આ વસ્તુમાં ભૂલ થતી હોય છે વિદ્યાર્થીઓની ઘણીવાર. તો વિદ્યાર્થી મિત્રો આનો ધ્યાન રાખજો કે ગૌતમ બુદ્ધ છે તેમનું બાળપણનું નામ શું છે? તો સિદ્ધાર્થ છે. જ્યારે મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું છે? વર્ધમાન છે. જ્યારે ગૌતમ બુદ્ધ છે તેઓ કપિવસ્તુ ગણરાજ્યના હતા. જ્યારે મહાવીર સ્વામી છે એ વજીસંઘ ગણરાજ્યના કુંડગ્રામ નામના ગામના રહેવાસી હતા. તો આ પણ ભૂલ ન થાય. બંને ક્ષત્રિયો હતા. ઓલા શાક્ય ક્ષત્રિયો હતા, જ્યારે મહાવીર સ્વામી છે જ્ઞાતૃક ક્ષત્રિય હતા. બરાબર. હવે આગળ વધીએ. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. તેમના પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. બરાબર. હવે તેમના પિતા છે એ ક્યાંના રાજા હતા? તો કે સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા. તેમના પિતા ક્યાંના રાજા હતા? સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? ત્રિશલા દેવી હતું. મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? ત્રિશલા દેવી હતું. હવે અહીંયા પણ તમે ઘણીવાર ભૂલો કરતા હો છો. જ્યારે જે બૌદ્ધ છે ગૌતમ બૌદ્ધ, એમના માતાનું નામ શું હતું? મહાદેવી હતું. જ્યારે મહાવીર સ્વામીના માતાનું નામ શું છે? ત્રિશલા દેવી હતું. તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. આ પણ યાદ રાખવા જેવું છે. તેમના મોટા ભાઈનું નામ શું હતું? નંદીવર્ધન હતું. વર્ધમાન પણ ગૌતમની જેમ રાજકુમાર હોવાથી તેમને અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. તેમના લગ્ન રાજકુમારી જશોદા સાથે થયા હતા. હવે વર્ધમાન છે તે પણ શું હતા? રાજકુમાર હતા. એટલે રાજકુમાર હોય એટલે એમને પણ બધી કલાનું જ્ઞાન હોય. એટલે બુદ્ધની જેમ તેમની પાસે પણ બધી જ કલાઓનું જ્ઞાન હતું. હવે તેમના લગ્ન છે એ રાજકુમારી જશોદા સાથે થયા હતા. તેમના પત્નીનું નામ શું હતું? જશોદા હતું. અને વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. વર્ધમાનની એક પુત્રી હતી, એનું નામ હતું પ્રિયદર્શિની. જ્યારે ગૌતમ બુદ્ધના એક પુત્ર હતું, એનું નામ હતું રાહુલ. અને ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? યશોદા. જ્યારે મહાવીર સ્વામીની પત્નીનું નામ શું છે? યશોદા. તો આપણે આમાં પણ ઘણા બધા મુદ્દા યાદ રાખવા જેવા છે. બરાબર. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું. મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? નંદીવર્ધન હતું. જ્યારે તેમનું બાળપણનું નામ શું હતું? મહાવીર સ્વામીનું વર્ધમાન હતું.
અને તેમના પિતા છે એ સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. બરાબર, તેઓ ક્ષત્રિય હતા, જ્ઞાતુક ક્ષત્રિય, અને વજીસંગ ગણરાજ્ય કુંડગ્રામના તેઓ રહેવાસી હતા. પણ તેમના પિતા છે એ સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. તો આટલા મુદ્દા છે એ તમારે યાદ રાખવાના રહેશે. તેમના લગ્ન છે એ રાજકુમારી યશોદા સાથે, અને તેમની એક પુત્રી હતી, તેનું નામ શું હતું? પ્રિયદર્શિની હતું. તો આ મહાવીર સ્વામીનું હતું પ્રારંભિક જીવન. હવે આપણે આગળ વધીએ. તેમની ગૃહ ત્યાગ અને સાધના. હવે તેમને ગૃહનો ત્યાગ છે એ કઈ રીતે કર્યો અને સાધના છે એ તેમણે કઈ રીતે પ્રાપ્ત કરી તેની આપણે ચર્ચા કરીએ. 30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહ ત્યાગ કર્યો. કેટલા વર્ષની વયે? 30 વર્ષની વયે તેમણે સત્ય અને જ્ઞાનની, જેવી રીતે ગૌતમ બુદ્ધે કર્યું હતું તેવી જ રીતે તેમને સત્ય અને જ્ઞાનની શોધમાં 30 વર્ષની વયે છે એ ગૃહનો ત્યાગ તેમણે કર્યો હતો. ભિક્ષુક જીવન ધારણ કરી. હવે તેમણે કેવું જીવન ધારણ કર્યું? ભિક્ષુક, માત્ર ભિક્ષા માંગવી, બરાબર, તેવું જીવન તેમણે ધારણ કરી અને 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. કેટલા વર્ષ સુધી? 12 વર્ષ સુધી તેમણે ભિક્ષુક જીવન ધારણ કરી અને કઠોર તપસ્યા તેમણે કરી. તેમણે કઠોર તપ કર્યો. 12 વર્ષ સુધી તેમણે ભિક્ષુક જીવન ધારણ કર્યું અને કઠોર તેમણે તપસ્યા 12 વર્ષ સુધી કર્યું. રુજુપાલિક નદીના કિનારે તેમણે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે જ્ઞાનની પ્રાપ્તિ ક્યાં થઈ? રુજુપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન, સૌથી ઊંચા લેવલના જ્ઞાનની તેમને પ્રાપ્તિ થાય છે. તેમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું એવું પણ કહેવામાં આવે છે. રુજુપાલિક નદીના કિનારે પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાય. આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાતો હોય છે કે જીનનો અર્થ શું થાય? જીન એટલે કે માણસ છે એ પોતાનું મન અને પોતાની જે ઇન્દ્રિયો આવે છે, 5 ઇન્દ્રિયો જે છે એના ઉપર જો વિજય પ્રાપ્ત કરી લે તો તેને શું કહેવામાં આવે? જીન કહેવામાં આવે છે. ફરી એકવાર ધ્યાન રાખો, પોતાના મન અને ઇન્દ્રિયો ઉપર જો વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેમને શું કહેવામાં આવે છે? તેઓને જીન કહેવામાં આવે છે. તો જીનનો અર્થ શું થાય? પોતાનું મન અને ઇન્દ્રિયો ઉપર જે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે એ વ્યક્તિને શું કહેવાય? જીન કહેવામાં આવે છે. આવા મહાન પરાક્રમી વર્ધમાન છે એ મહાવીર સ્વામી તરીકે જાણીતા હતા, અથવા તો વર્ધમાન છે મહાવીર તરીકે જાણીતા હતા. આવા મહાન પરાક્રમી વર્ધમાન છે ક્યાં તરીકે જાણીતા હતા? મહાવીર તરીકે. હવે તેમને ગૃહ ત્યાગ અને સાધના કઈ રીતે કરી? ફરી એકવાર આપણે એને રિવિઝન મારી લઈએ. 30 વર્ષની વયે તેઓ સત્ય અને જ્ઞાનની શોધ માટે છે એ ગૃહ ત્યાગ કરે છે. કેટલા વર્ષની વયે? 30 વર્ષની વયે. શા માટે? સત્ય અને જ્ઞાનની શોધ માટે. એ 12 વર્ષ સુધી છે તો ભિક્ષુક જીવન ધારણ કરે છે અને કઠોર તપસ્યા તેમણે કરી. હવે રુજુલપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થાય છે, એને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું એવું પણ કહેવામાં આવે છે. હવે તેમણે પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ શું કહેવાના? જીન કહેવાના. અને આ મહાન પરાક્રમી વર્ધમાન અથવા વર્ધમાનને મહાવીર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો મહાવીર તરીકે જાણીતા છે. હવે મહાવીર સ્વામીએ ઉપદેશ શું આપ્યો, સાર શું આપ્યો લોકોને જીવનનો, એની આપણે ચર્ચા કરીએ. બુદ્ધની જેમ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. હવે જેવી રીતે બોધ છે, ગૌતમ બુદ્ધ, તે પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે, તેવી જ રીતે મહાવીર સ્વામી છે એ પણ સંસારને કેવો માને છે? ભય, બીક અને દુઃખોથી ભરેલો માને છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે. હવે મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધ પણ છે ઈશ્વરનો ઇનકાર કરે છે, જ્યારે મહાવીર સ્વામી છે તેઓ પણ ઇનકાર કરે છે. તો આ બંને છે તેમના ઉપદેશમાં શું છે? સમાનતા છે. તો એક તમને પ્રશ્ન પણ છે કે ભગવાન શું ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં સમાનતા શી છે? તો આ સમાનતાઓ તમે લખી શકો છો. તો તેમણે પણ ઈશ્વરનો ઇનકાર કર્યો. તેમના ઉપદેશને ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમને જે ઉપદેશ આપ્યા તેમને કયા નામથી ઓળખવામાં આવે છે? ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. હવે એમને જે ઉપદેશ આપ્યો હતો તેની આપણે હવે ચર્ચા કરીએ. તેમણે જે ઉપદેશ આપ્યો હતો 5 વ્રતોનો ઉપદેશ તેમણે આપ્યો હતો. એ 5 વ્રતો કયા છે તેની આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ તેમનો જે 5 વ્રતોનો પ્રથમ વ્રત કયો છે? પ્રથમ ઉપદેશ અહિંસા.
જેવી રીતે ગૌતમ બુદ્ધે પણ કીધું હતું કે અહિંસા ન કરો, તેવી રીતે હિંસા ન કરો, એવી જ રીતે એમણે પણ અહીં સૂચવ્યું છે. મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે, કે હિંસા ના કરો, અહિંસા પરમો ધર્મ, અહિંસાનું પાલન કરો, એવું તેઓ માનતા હતા. મહાવીર સ્વામી પણ અને ગૌતમ બુદ્ધ પણ આવું જ માનતા હતા. મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાની જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. મહાવીર સ્વામીએ શું કીધું કે હિંસા શું છે? માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની છે આપણે હિંસા કરવી જોઈએ નહીં. અને કોઈ પણ નાનામાં નાનો જીવ હોય તેને પણ જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. અને પ્રાણી માત્રની રક્ષા કરવી એ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. એટલે એમણે મહાવીર સ્વામીએ છે એ અહિંસા ઉપર જોર આપ્યો છે અને હિંસા ન કરવી જોઈએ એવો સંદેશો લોકોને આપ્યો હતો. તો તેમનો પ્રથમ ઉપદેશ છે એ શું હતો? પ્રથમ વાત શું હતું? અહિંસા. હવે જોઈએ નંબર 2, સત્ય. બરાબર, સાચું. હંમેશા સત્ય ઉચ્ચારવું. કેવું ઉચ્ચારવું? સત્ય. કોઈ ખોટું બોલવું નહીં. તો ક્યારે પણ અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. વિચાર્યા કે સમજવા વિના બોલવું જોઈએ, પણ સમજ્યા અને વિચાર્યા વગર કોઈ બોલવું જોઈએ પણ નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. એમને સત્યને મહત્વ આપ્યું. તેમણે શું કીધું કે કોઈ ખોટું બોલવું જોઈએ નહીં, અસત્ય કોઈ બોલવું નહીં, અને વિચાર્યા કે સમજ્યા વગર કોઈ બોલવું નહીં, અને સત્યના પાલન કરવા માટે ક્રોધનો ત્યાગ કરજો. સાચું બોલવું હોય તો ક્રોધનો ત્યાગ કરવો પડે. આપણે ગુસ્સે થવું જોઈએ નહીં. ગુસ્સે થશું તો સત્ય છે એ બોલી શકશું નહીં. એટલે કે સત્યનું પાલન કરવા માટે આપણે શું કરવું પડશે? સત્યનું પાલન કરવા માટે આપણે ક્રોધનો ત્યાગ કરવો પડશે. સત્ય છે એ હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ આપણે હોય તો આપણે સત્યનું પાલન કરવું જોઈએ. તેમને બીજો તેમનો જે ઉપદેશ છે શું છે? સત્ય છે. બીજો વાર તેમનો શું છે? સત્ય. હવે નંબર 3, અસ્તય. અસ્તય એટલે શું? ચોરી. આપણે આગળ આવ્યું હતું ત્યારે આપણે ચર્ચા કરી કે અસ્ત્યની ચર્ચા આગળ કરીશું, તો આપણે હવે કરીએ. ચોરી. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. બરાબર, ચોરી કોઈ કરવી જોઈએ નહીં. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિ છે એની વસ્તુ પડી હોય એ આપણે લેવી જોઈએ નહીં અનુમતિ વગર. બરાબર, કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો એ પણ ચોરી છે. તેમ સમજાવી તે સમયના સમાજને ચોર વૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કરવો. તો હવે અસ્તયનો અર્થ શું થાય છે? ચોરી થાય છે. કે ચોરી એ શું છે? સૌથી મોટું અનિષ્ટ છે. ચોરી કોઈ કરવી જોઈએ નહીં. કોઈની રજા વગર છે એ કોઈની વસ્તુ લેવી જોઈએ નહીં. કોઈની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. બરાબર, કોઈની આજ્ઞા વગર કોઈના જે ઘરમાં આપણે પ્રવેશી જઈએ તો તે પણ ચોરી થાય છે. તો આજ્ઞા વગર કોઈને ઘરમાં પ્રવેશ કરવો નહીં એ પણ એક ચોરી જ છે તેવું તેમણે સમજાયું. અને તેના સમાજમાં જે ચોરી વૃત્તિ હતી તેને દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. હવે આપણે આગળ વધીએ. ચોથો તેમનો જે ઉપદેશ છે એ છે અપરિગ્રહ. શું છે? અપરિગ્રહ. અપરિગ્રહ. મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. હવે મનુષ્ય છે ઘણીવાર શું કરે છે? પોતાની જરૂરિયાતથી વધારે છે પૈસા, ધન, આભૂષણ બધું સંગ્રહ કરી લે છે. મનુષ્ય સ્વાર્થી જીવ છે. મનુષ્યનો સ્વાર્થ જતો નથી. એને જ્યારે પણ મોકો મળે ત્યારે વધારે પૈસા અથવા તો આભૂષણ અથવા તો વસ્તુ છે તેનો સંગ્રહ કરી લે છે. તો મહાવીર સ્વામીએ શું કીધું છે કે મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુ છે, ધન ધાન્ય છે, આભૂષણ છે કે વસ્ત્ર છે તેનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી આપણે જરૂરિયાત છે તેટલો સંગ્રહ કરવો જોઈએ, પણ એનાથી વધારે ચીજ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ છે, ધન છે, ધાન્ય છે, મિલકત છે, આભૂષણ એટલે કે ઘરેણા છે, વસ્ત્ર છે તેનો જરૂરિયાતથી વધારે સંગ્રહ કરવો જોઈએ નહીં. જે વ્યક્તિને જેટલી જરૂર છે તેટલો જ તેમને સંગ્રહ કરવો જોઈએ અને તેટલી જરૂરિયાત પ્રમાણે તેને સંગ્રહ કરવો જોઈએ. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાની સંગ્રહ વૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજ વસ્તુ પહોંચે તે તેમણે મહત્વનો સંદેશ આપ્યો હતો. જે વ્યક્તિને જેટલી જરૂર છે એટલી જ વસ્તુ જો વાપરે તો બાકીની વસ્તુ છે એ બીજા ગરીબો સુધી પહોંચી શકે તેવો મહત્વનો સંદેશ તેમણે આપ્યો હતો. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજ વસ્તુ પહોંચે તેવો તમને મહત્વનો સંદેશ આપ્યો હતો. આ તેઓ ચોથો ઉપદેશ અપરિગ્રહ. હવે આગળ વધીએ. નંબર 5, બ્રહ્મચર્ય. હવે તેમણે જૈન સાધુ અને સાધ્વીને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું
હતું. બ્રહ્મચર્યનું પાલન માટે પણ તેમણે સાધુઓને ખાસ જણાવ્યું હતું. તો આ હતા તેમના 5 ઉપદેશ અથવા તો 5 વ્રતો. આમ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલો જ અભ્યાસ કરી શકશું. હવે ત્યારબાદ છે એ આપણે આગળનો જે આપણો તાસ આવશે તેમાં આપણે આગળના જે મુદ્દા આપણા બાકી રહે છે તે મુદ્દાઓનો અભ્યાસ કરીશું. તો આના સાથે જ હું મારા શબ્દોને વિરામ આપીશ. જય હિન્દ.